નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે વૈષ્ણવ મંદિરમાં હોળી પૂર્વે વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ દ્વારા ફૂલો અને રંગોની રસિયા હોળીની રમઝટ બોલાવી હતી કે જેમાં રાજપીપળાની વૈષ્ણવ મહિલાઓએ ભેગા મળીને હોળીના વધામણા લઈ રસિયા હોળીની રમઝટ બોલાવી હતી। વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલેથી ઉજવાય છે તે જ પ્રથાથી નર્મદાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે। આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ જે વૃંદાવનમાં હોળી ઉજવવામાં આવે છે તેનું કારણ એ જ છે કે એક માન્યતા મુજબ કૃષ્ણએ 4 સખીઓનું વૃંદ બનાવી 40 દિવસ સુધી હોળી મનાવી હતી કે જેમાં ચોથું એ આ પુષ્ટિ માંગ્યા વૈષ્ણવ સમાજ અને તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલેથી જ રસિયાના નામથી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણ ભક્તિ કરે છે। પુષ્ટિ માર્ગીય ઉત્સવ પરંપરામાં વસંતોત્સવનું વિશેષ ધાર્મિક મહત્વ છે। વસંત પંચમીથી 40 દિવસ સુધી રંગોત્સવ મનાવવાની પ્રથા છે કે જેના ભાગરૂપે રાજપીપળા ખાતે વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ કે મોટી સંખ્યામાં એકત્ર થઈ ફૂલો અને રંગો ઉડાડીને રસિયા હોળીના ગીતો ગાઈ નૃત્ય ગાન સાથે રસિયા હોળીની રમઝટ બોલાવી હતી કે જેમાં રજમાં રમાતી રાધા કૃષ્ણની વ્રજની હોળી રમવાની પ્રાચીન પરંપરાને વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓએ જાળવી રાખી છે। હોળીના 40 દિવસ પૂર્વે વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ કૃષ્ણ મંદિર શેરીઓમાં કૃષ્ણમય ભક્તિના રંગે રંગાઈને વ્રજની પરંપરાને જાળવી રાખી હતી કે તેમાં પ્રભુ ભક્તિનો રંગ બેરવી રાધા કૃષ્ણના સંખ્ય ભાવથી રસિયાનું ગાન કરીને ફૂલો અને રંગોની હોળી રમી હોળીના ફાગને વધાવ્યા હતા। આજથી 5500 વર્ષ પહેલા વ્રજમાં હોળી શ્રી કૃષ્ણ અને રાધા રમ્યા હતા। નંદગામ અને વરસાદની લઠમાર હોળી બહુ જ પ્રખ્યાત છે, જગ વિખ્યાત છે, પણ એ જ આનંદ અત્યારે આપણે લેવો હોય તો શું કરવું જોઈએ? તો અત્યારે દરેક હવેલીમાં વૈષ્ણવો બધા ભેગા થઈ અને એ કૃષ્ણ અને રાધા જે આપણે હોળીનો આનંદ લીધો હતો તે જ આનંદ અત્યારે વૈષ્ણવો ભેગા થઈને લઈ રહ્યા છે। જો દરેકનું વ્રજમાં જવાનું તો શક્ય નથી, પણ એ વ્રજના આનંદને બધી સખીઓ આ સખી ભાવ છે। આમ તો પુષ્ટિ માર્ગમાં દાસ ભાવની સેવા છે, પણ આ 40 દિવસ સખ્ય ભાવનું દાન શ્રી ઠાકોરજી કરે છે અને સખીઓ અને બધા બહુ જ ખૂબ આનંદથી રસિયા ગાય। રસિયા એ વ્રજનું એક ગાન છે, એ રસિયા તરીકે ઓળખાય છે અને એનો આનંદ અનેરો છે। આજે આપણે ભુવાજી હવેલીમાં અમે સૌ આનંદ એવો માણી રહ્યા છે કે અમારી સમક્ષ કૃષ્ણ અને રાધા બંને યુગલ સ્વરૂપે અત્યારે હાજર છે અને એની સાથે જે અત્યાર સુધી કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ, પણ આ 40 દિવસોમાં કૃષ્ણ ભગવાન અમારી સાથે સાક્ષીના ભાવથી એટલે કે અમે એને ગાળો પણ દઈ શકીએ અને અમારો એક કનૈયો એ અમારો સખો છે એ ભાવથી અમે એની સાથે હોળી ખેલીએ છીએ અને આ 40 દિવસોમાં અમે એટલો આનંદ લૂંટીએ છીએ કે અત્યારે એને ગાળીને શ્રીનાથજી મથુરા એમાં તો હોળીના દિવસે કૃષ્ણને જે પણ કઈ કહેવું હોય એ કહી શકાય છે, એટલે આપણને એવું લાગે કે આપણા કોઈ પ્રેમ છે એવો ભાવ હોય, એવી ભાવથી અમે રાધા અને કૃષ્ણ જાણે અમારી સાથે ખેલતા હોય એવું અહીંયા ફૂલ અને ફૂલની અદ્ભુત રંગોળીથી મનનો આનંદ લૂંટાવી અને અમે રંગોથી ફૂલોથી અને એવું નહીં કે કોતરી છે હોળી રમીએ છીએ અને ખૂબ જ આનંદ લૂંટીએ છીએ। અહીંયા જ અમારે નંદગામ, બરસાના, મથુરા, વૃંદાવન, શ્રીનાથજી ધામ, અહીંયા અમારા પ્રાચીનનાથ શ્રીનાથજી હવેલીમાં અદ્ભુત 40 દિવસનો આનંદ માણી લઈએ છીએ અને બધા વૈષ્ણવો ખૂબ આનંદથી આ હોળી ઉજવે છે। શિવાની મહેતા, જ્યોતિ જગતાપ સાથે સીએન 24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।